રિઝર્વેશનની વાત કરીએ, અનામતની વાત કરીએ, તો આમાં પણ કહીએ કે ભાઈ ભારતીય બંધારણના રિઝર્વેશનની જોગવાઈ થયેલી છે. જોગવાઈ એવું કહું એટલે તરત મારા આર્ટિકલ બોલવા પડે, પણ આજે આપણે આર્ટિકલની ઝંઝટ પણ નથી પડવું. રિઝર્વેશન એટલે શું એમ કહીએ તો કેટલાક પરમાનન્ટ રિઝર્વેશન છે, કેટલાક ટેમ્પરરી રિઝર્વેશન છે, કેટલાક હોરિઝોન્ટલ રિઝર્વેશન છે, કેટલાક વર્ટિકલ રિઝર્વેશન છે, કેટલાક કમ્પ્લીટ રિઝર્વેશન છે, કેટલાક લૂઝ રિઝર્વેશન છે. હવે રિઝર્વેશનની વાત કરાવું ક્યાં ક્યાં પ્રકારના રિઝર્વેશન હોય છે તો એસસી, એસટી, ઓબીસી, ઇકોનોમિક વીકર સેક્શન, મહિલા રિઝર્વેશન, ફિઝિકલી હેન્ડીકેપ, ટેક્સ સર્વિસમેન, અનેક પ્રકારના રિઝર્વેશન આપેલી છે. આ બધું રિઝર્વેશનની વાત કરીએ તો રિઝર્વેશન ક્યાં ક્યાં એમ તો રિઝર્વેશન હમણાં આપણે જોતા છો આરટીઈ ચાલે છે તો શૈક્ષણિક સંસ્થામાં રિઝર્વેશન, ભણ્યો માણસ તો નોકરીઓમાં રિઝર્વેશન, જે આગળ હમણાં ઇલેક્શન ગયું તો રાજકીય રિઝર્વેશન, ગામડામાં જઈએ તો પંચાયતોમાં, તાલુકા પંચાયતમાં જ્યાં જઈએ ત્યાં રિઝર્વેશન. તો એ જે છે એ પણ એક અલગ પ્રકારનું રિઝર્વેશન છે. આ રિઝર્વેશન સર્વવ્યાપ્ત છે. આપણે એને જરા આપણા પરિપ્રેક્ષમાં સમજી લઈએ તો જે સૌ પહેલી જે હું વાત કરવા માંગુ છું રિઝર્વેશનની એ પરમાનન્ટ રિઝર્વેશન અને ટેમ્પરરી રિઝર્વેશન. તો ક્લિયર કરતા વસ્તુને સમજી લઈએ તો કેટલાક રિઝર્વેશન જે છે એ 1950 થી આજ સુધી છે અને યાવત ચંદ્ર દિવાકરાઓ સુધી ચાલવાના છે. કોઈ સરકાર આવે અને જે એની તાકાત હોય કરે પણ એ રિઝર્વેશન આ નથી આવવાની. અને એ રિઝર્વેશન જે છે એ એસસી એસટી ના શિક્ષણ અને નોકરીમાં આર્ટિકલ 15 અને આર્ટિકલ 16 તમે જો આ યાદ ચંદ્ર દિવાકર હા આમાં ક્યાંય લખ્યું નથી કે આટલા વર્ષ સુધી છે. બિલકુલ જે કોઈ વાતો કરતા હોય કે ભાઈ આ પૂરું થશે નામ ચેન્જ કરે આ બિલકુલ કોઈની તાકાત નથી. તો પછી આ પરમાનન્ટ રિઝર્વેશન છે આની બીજી બાબત પછી કરીએ છીએ. પહેલાં જે નોટ કમ્પાર્ટમેન્ટ છે એને સમજી લઈએ તો ટેમ્પરરી રિઝર્વેશન શું તો ટેમ્પરરી રિઝર્વેશન રાજકારણનું રિઝર્વેશન છે. રાજકારણનું રિઝર્વેશન ટેમ્પરરી કેવી રીતે તો 1950માં આર્ટિકલ 330 અને 332માં રાજકારણનું રિઝર્વેશન આવ્યું. તેમાં કહ્યું કે આ રિઝર્વેશન ફક્ત 10 વર્ષ માટે રહેશે અને પછી 10 વર્ષે પૂરું થશે. પાર્લામેન્ટને લાગે અને બંધારણીય સુધારો કરી અને એક્શન કરે તો અલગ વાત છે. પણ ભારતીય સંવિધાન એને 10 વર્ષે 1960માં પૂરું જાય છે ટેમ્પરરી રિઝર્વેશન. અને પછી તો ભાઈ ત્યાં રાજધારા બી ખાનારા બી હતા પાર્લામેન્ટમાં એટલે એમણે શું કર્યું એમને પોતાનું રિઝર્વેશન છે એ બધાને ત્યાં 60 આપણે છે 2020 સુધી એનું કોઈ એમનું રિઝર્વેશન છે ટેમ્પરરી કરતા 2020 સુધી પણ આ રિઝર્વેશન ટેમ્પરરી છે 10 વર્ષનું છે અને એની ભાઈ મતે એટલી જે 10 વર્ષની મર્યાદા જે છે એ આવતા વર્ષે 2020 પૂરી થવાની છે. તો આ હવે કેટલાક લોકો ક્યાંક ચાપે એવું સાંભળી છે કે ભાઈ વર્ટિકલ રિઝર્વેશન અને હોરિઝોન્ટલ રિઝર્વેશન આ બહુ આજકાલ આ શબ્દો આવે છે એની બહુ ટેકનિકલિટીમાં નથી પડતા આપણને ક્યાં મતલબ છે એની વાત કરું તો જે એસસી એસટી રિઝર્વેશન છે વર્ટિકલ રિઝર્વેશન છે. હવે ઓબીસી ઉપર એમાં આવી છે પણ બાકીના બધા રિઝર્વેશન હોરિઝોન્ટલ રિઝર્વેશન છે. બરાબર હોરિઝોન્ટલ રિઝર્વેશન એટલે શું તો એસસી એસટી રિઝર્વેશન છે એ ભરાય અને ના ભરાય તો બીજા કોઈનાથી પણ ના ભરાય. કોઈનાથી પણ ના ભરી શકે બેકલોગ રહે ફરીથી જાહેરાત આપવી પડે. આ વખતે 10 જગ્યા ખાલી રહી હોય તો આવતી વખતે જે જગ્યા હોય એનો બેકલોગ 10 જગ્યા ઉમેરાય. સમજાય કે નહીં? કારણ કે આપણું રિઝર્વેશન વર્ટિકલ રિઝર્વેશન છે. આ રિઝર્વેશનમાં કોઈ એમાં ભાગ ના પડી શકે. જ્યારે આ વુમન રિઝર્વેશન છે ફિઝિકલી હેન્ડીકેપ રિઝર્વેશન છે એક્સર્સમેન રિઝર્વેશન છે એમાં શું થયું કે એમાં એ જ વખતે જે જાહેરાત આવી હોય એનું પ્રોસેસિંગ કરે કે મહિલાઓની આટલી જગ્યા ખાલી રહી બધી જ રીતે એપ્લાય કર્યા પછી એ નથી ભરાતી તો પુરુષોથી ભરી જાય. પુરુષોથી ભરી જાય. એક સર્વિસમેન તો 7 જગ્યાથી 5 મળ્યા બે આપોઆપ જનરલના એમાંથી જતા રહે છે. આ છે તો આ જે છે એ હોરિઝોન્ટલ રિઝર્વેશન છે એ વર્ટિકલ રિઝર્વેશન છે. હવે હું હોરિઝોન્ટલ રિઝર્વેશનની વાત કરું એ જે હોરિઝોન્ટલ રિઝર્વેશન ઇન રિઝર્વેશન છે
આપણે ગુજરાતની વાત કરીએ તો બહેનોનું રિઝર્વેશન 33% છે. હવે ભારતનું બંધારણ એમ કહે છે કે 50% રિઝર્વેશન વધારે ના રાખે. અત્યારે 50% વધ્યું છે 2019માં, એની વાત આપણે પાછળ કરીએ છીએ. પણ 50% વધારે ના રહેવાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે રિઝર્વેશન એ માઇનોરિટી કન્સેપ્ટ છે. એટલે રિઝર્વેશન છે 60-70% ના હોય. રિઝર્વેશન એક નાનો આંકડો હોય, થોડાક લોકો માટેની વ્યવસ્થા હોય. થોડાક લોકો એસટી એસટી પડી, થોડાક લોકોની વ્યવસ્થા હોય કે માઇનોરિટી કન્સેપ્ટ છે. આટલા લોકો મને હોય ના શકે. એટલે શું કહ્યું કે એમને કહ્યું કે 50% વધારે ના આપવું જોઈએ. 1993 સાઈનનો ચુકાદો આવ્યો અને એમાં નક્કી થયું કે 50% વધારે રિઝર્વેશન ના થાય. તો આ 50%નું રિઝર્વેશન આવ્યું. હોરિઝોન્ટલ રિઝર્વેશન એમાં એ રીતે થાય છે કે આ બહેનો નીચે છે, માનો 2100 તલાટીની જગ્યા છે, તો 700 બહેનો રિઝર્વેશન થઈ જાય. આપણે વિચાર કરીએ કે 100% કુલ જગ્યા હોય એમાં SC 7%, ST 15%, OBC 27%, મહિલા 33%, એક્સ સર્વિસમેન 3%, ફિઝિકલી હેન્ડીકેપ એમના બીજા 3%, એમાં 1% તો આ બધું ટોટલમાં કેટલા થઈ જાય? 70-80% થઈ જાય. પણ કેપ છે, કઈ કેપ? કુલ રિઝર્વેશન 50% એટલે બહેનોનું રિઝર્વેશન માની લો કે આપણે કહ્યું કે 700 રિઝર્વેશન થાય, પણ 700 એટલે ભાઈ 2100 ની અંદર 700. 2100 ની અંદર 700 કેવી પાછી કે માનો કે 2100 છે અને એમાં OBC નું રિઝર્વેશન માની લો કે એમાં 600 જગ્યા OBC ની છે, 540 જગ્યા છે 27%. તો 540 માં 180 બહેનો આવશે. હવે 180 બહેનો OBC માં 80 ની કુલ જગ્યા છે એમાં 33% બહેનો. એટલે હોરિઝોન્ટલ રિઝર્વેશન છે, અંદર રિઝર્વેશન ફિટ થશે અને કુલ મિલાઈને જે 80 નું 60% રિઝર્વેશન છે એનો ભાઈઓ વત્તા બહેનો બંનેનું ફેર 21 થશે. હા, તો રિઝર્વેશનના આ રીતે સમજીએ છીએ. 1950 થી રિઝર્વેશનનો લાભ મળ્યો. 1960 પછી જેમ જેમ આપણું શિક્ષણ વધ્યું એમ 70 થી જે 90 લોકો આવો છે એમાં આપણે રિઝર્વેશનો આ બધા રિઝર્વેશનમાં એક OBC રિઝર્વેશનનો મૂલ્ય નથી. એ કેવી રીતે તો OBC રિઝર્વેશનની વાત કરીએ તો SC ST રિઝર્વેશન કેમ સૌથી મહત્વનું બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં રાખ્યું છે એવું તો કહી રહ્યો છું. તો SC ST નો OBC એના રિઝર્વેશનનો જે ઉલ્લેખ છે એ 340, 341 અને 342 હું 341 ની વાત કરવાનો છું. 341 માં કહ્યું કે SC ST નું રિઝર્વેશન રહેશે અને એની જે વસ્તીના પ્રમાણમાં છે અને કયા કયા સમાજના કઈ જાતિઓમાં હશે એ પાર્લામેન્ટ નક્કી કરશે અને રાષ્ટ્રપતિને મંજૂર કરશે. 1976 માં મોચી સમાજને SC માં લીધા, ચૂપચાપ પાર્લામેન્ટમાં પાસ થયું, આપણને ખબર ના રહી. પછી કાઢતા પાર્લામેન્ટમાં બીજો સુધારો કરતા 29 વર્ષ લાગે 2005માં. કારણ કે કોઈ પણ પ્રકારનું જે રિઝર્વેશન છે એમાં કોઈ પણ ફેરફાર છે ફક્ત ને ફક્ત લોકસભા રાજ્યસભાની છે. હવે OBC ની વાત કરીએ તો OBC નું જે રિઝર્વેશન છે એ 27% આપેલું છે. તો 341 માં કહ્યું કે SC નું રિઝર્વેશન આ પણ થશે. 342 સિવિલ ડ્રાઈવ માટે વાત છે. સિવિલ ડ્રાઈવ જે છે એમના માટે એમની વસ્તીના પ્રમાણમાં રિઝર્વેશન છે, એમની વસ્તીના પ્રમાણમાં રિઝર્વેશન છે 7%, 15%. સમજાય નથી. એટલે આ રાજ્યનું બધા નક્કી કરવું હોય તો રાજ્યની વસ્તી પ્રમાણે થાય. વડોદરા જિલ્લા પંચાયત રિઝર્વેશન નક્કી કરવું હોય તો વડોદરા જિલ્લામાં SC ST ની જે વસ્તી છે એ 9% નક્કી કરવું વસ્તીના પ્રમાણે. કારણ કે આર્ટિકલ 341 એમ કહે છે વસ્તીના પ્રમાણે. ટ્રાઇબલમાં તો બે પણ રિઝર્વેશન માટે રહેશે એ 341 એમ મંજૂર કરે છે. એમની જે તે રાજ્યમાં જેટલી વસ્તી હોય એટલે SC ST રિઝર્વેશન અંકે દેખી 341 પણ 340 માં કહ્યું કે ભાઈ આર્થિક અને સામાજિક જે પછાત લોકો છે એમને પણ અનામત આપી શકાશે. અનામત આપી શકાશે. 41 માં સીધું કીધું કે આમને અનામત આપવાની એમની અનામતની જોગવાઈ યુનિવર્સિટીના પ્રમાણમાં. ત્યાં મેન્ડેટ છે, આદેશ છે. આમાં શું છે? ઓપ્શન આપ્યો, આપી શકાય.
પણ એના માટે કોઈ એમનું જો કોઈ આયોગ બને અને એ આયોગને લાગે ને આયોગ ભલામણ કરે એ પ્રમાણે પાર્લામેન્ટ નક્કી કરવાનું. જો એટલે શું થયું હવે અનામત તો બધાને 1950 થી બધાના કાઢી બધી લાગી. એટલે 1952માં ઓબીસીના લોકો જે છે કે આપણે બધા નામ જ જોઈએ 1952 થી ચાલે છે ઓબીસી આરક્ષણ. અહીંયા તો કે ભાઈ આપણે એક આયોગ બને એટલે કાકા સાહેબ કાલેન્દ્ર આયોગ બન્યો. કાકા સાહેબ કાલેન્દ્ર આયોગ બન્યો એટલે એમણે 3500 જેટલી ઓબીસીની જાતિઓનો અભ્યાસ કર્યો અને એમણે કહ્યું કે ભાઈ આનું આર્થિક જાતો છે પણ એમને અનામત આપી શકાય. 1952 થી પછી વાત ચૂપચાપ થઈ ગઈ. જે 1977માં જો પહેલી વાર જનતા સરકાર આવી મોરારજી દેસાઈની જો આખું રાજકારણ અને અનામત કેવી રીતે સાથે સાથે ચાલે છે એ વાત. એટલે 77માં જે નોન કોંગ્રેસ ન્યૂ કોંગ્રેસની સરકાર આવી એટલે એ સરકારે નક્કી કર્યું કે આપણે એક કમિશનની રચના કરવામાં આવે એ ઓબીસીનો અભ્યાસ કરે અને કે પણ આપણે કરીશું. એટલે આપણે બિંદેશ્વરી પ્રસાદ માંડલ યુપી માંડલ બિહારના એક્સ ચીફ મિનિસ્ટર હતા ઓબીસી સમાજમાંથી આવતા હતા એમની રચના કરી. અને બિંદેશ્વરી પ્રસાદ તો એ વર્ષ રિપોર્ટ આપી દીધો ભાઈ આપવી જોઈએ એમની વસ્તીના પ્રમાણમાં આપવી જોઈએ. હવે એમની વસ્તી આખા દેશમાં 54% અને એમને તો આપણે અનામત આપી છે. હવે તો જો 77માં કટોકટી ગઈ નવી સરકાર આવી 78-79માં આપણે રિપોર્ટ આપ્યો અને 80-79-80માં આ સરકાર તોફાન મચી અને 80માં સરકાર પડી ગઈ. જે પડી ગઈ એટલે આપણો મંડળ કમિશનનો રિપોર્ટ ઉપર ચડ્યો. ફરી 1991માં બીપી સિંહની સરકાર આવી. બીપી સિંહ હોશિયાર રાજકીય રીતે એમનો રિપોર્ટ કાઢ્યો અને તાત્કાલિક આવીને 1 મહિનાની અંદર ઓબીસીના 27% રિઝર્વેશન સલાહ લીધી રાજકીય સલાહ અને એવું લાગ્યું છે કે કુલ રિઝર્વેશન 50% ઉપર લઈ જવું જોઈએ. હવે જે મારે જે આખા આરક્ષણની જે મારે સંકલ્પનાની મારે જે ક્લેરિફિકેશન કરવું છે એમાં મારે તમે 1993ના ઇન્દિરા શાહની સુપ્રીમ કોર્ટ કેસ અને સબરવાલનો કેસ આ 2 કેસની વાત કરી છે જેણે રિઝર્વેશનની આખી જે ટેબલ છે એને ખૂબ બદલી કાઢી જેની આપણા પૈકી એક જણને આજે અસર થાય છે. કદાચ આ જે છે એ આજે પણ આપણને અસર થાય છે. બહુ મોટો ચુકાદો ચાલે. હું આવો થયો કે આ રીતે રિઝર્વેશન ચાલે જ નહીં. તમે આ લોકોને આટલા આપો અમને આટલા આપો અમારું શું એક અને 9 જજોની એક બેચ સુપ્રીમ કોર્ટની બેઠી અને 1993માં એમનો ચુકાદો આવ્યો. કેટલું સારું પડતું આપણા માટે કેટલું આપણને નુકસાન કરતા હતું કેટલું લાંબા ગાળાની અસરો વિચારતા હતી. તો એમને કહ્યું આ જજમેન્ટ બહુ મોટો જજમેન્ટ 334 કોઈએ પણ તો રિઝર્વેશનમાં સમજવું હોય કે એ જ બરાબર સમજવું પડે. છોકરામાં કહ્યું કે હા રિઝર્વેશન તો બિલકુલ SC ST રિઝર્વેશન તો ઇન્ટેક્ટ રહેવું છે એમાં કોઈ ફેરફાર નહીં કોઈ રીતે દિક્કત શું સાથે સાથે આપણે જબરદસ્ત વસ્તુ લઈ આવ્યા કે રિઝર્વેશન ઇઝ રિપ્રેઝન્ટેશન નોટ એ ફિક્સ કોટા. આના માટે એક પ્રતિનિધિત્વ છે. માની લો કે તમે ક્લાસ 1 અધિકારીઓ લેવા છે GPSC લેવા છે 100 ક્લાસ અધિકારી લેવા છે તો 100 એટલે તમે એમાં 7% 15% 7% ના લઈ શકો. ડેપ્યુટી કલેક્ટરો ગુજરાત સરકારમાં કેટલા છે SC નું પ્રતિનિધિત્વ બરાબર છે નથી તો પૂરું કરો જેટલું પણ બાકી હોય એ પૂરું કરો. અત્યાર સુધી શું થતું કે જે પણ જાહેરાત આવી હોય ચુકાદા પહેલા સીધા કેલ્ક્યુલેટરથી 7% SC માટે 15% ST આ ચુકાદો જો આવ્યો એટલે જબરદસ્ત બની થાય કે રિપ્રેઝન્ટેશન પ્રતિનિધિત્વ કેવી રીતે થાય કે હું કાપી દાખલો આપું છું કે આ 100 ડેપ્યુટી લેવાના છે તો રિઝર્વેશન 7% નહીં 15% નહીં પણ રિપ્રેઝન્ટેશન એટલે કે ગુજરાત આખા ગુજરાતમાં કેટલા ડેપ્યુટી કલેક્ટરો છે 900 હાલ નવા કેટલા લેવાના 100 કુલ કેટલા થવાના 1000
1000ના 7%, એટલે 70 ડેપ્યુટી કલેક્ટરો SC ના છે, 150 ડેપ્યુટી કલેક્ટર ટ્રાઇબલના છે. પૂછે કે સાહેબ 70 નથી પણ 60 જ છે. તો કહે છે કે આ 100 જગ્યા તમે આપવાના છો, જ્યારે એમાં 7 જગ્યા નહીં 10 જગ્યા રિપ્રેઝન્ટેશન. પણ મારું એમ કે ના સાહેબ હવે આમાં બન્યું છે, મારા ટાઈમે જ બનેલું છે ડેપ્યુટી કલેક્ટરની SC ની કઈ જગ્યાની. તો તમે સાહેબ હાલ જે 900 છે ડેપ્યુટી કલેક્ટરો એમાં 70 SC છે. હવે 1000 થાય અને કોઈ જગ્યા 70 થાય તો એમ કરો કે આમાં કોઈ હાલ રિપ્રેઝન્ટેશનની જરૂર નથી. તો નવામાં બધી જાહેરાતમાં બધી જગ્યાઓ આવશે, SC ડેપ્યુટી કલેક્ટર 0 આવી જશે. એટલે રિપ્રેઝન્ટેશનની વાત આવે છે. રિપ્રેઝન્ટેશન આ પ્રમાણે ગણાય છે. હવે ત્રીજી વાત આપણે કરીએ સાહેબ. જો પહેલી વાત તો છે કે આ રિઝર્વેશન તો SC ST નું બંધ કરાર, એમાં કોઈએ કશું બોલવાનું નથી. ઇન્દિરા સાંઘવી જે કહ્યું. બીજી વસ્તુ કઈ કે ભાઈ રિપ્રેઝન્ટેશન એટલે સાદી ભાષામાં કહીએ તો અગાઉ આપણું વેકેન્સી બેઝ રિઝર્વેશન હતું. 7000 કોન્સ્ટેબલની જાહેરાત આવે તો 7 × 7 490 આખો મીચીને કોન્સ્ટેબલો આવતા હતા. અત્યારે પેલા પ્રમાણે ગણાય. એટલે સેકન્ડ છે, પહેલા વેકેન્સી બેઝ હતું, હવે પોસ્ટ બેઝ થઈ ગયું નંબર 2 અને નંબર 3. ઇન્દિરા સાંઘવીના ચુકાદાએ આ વસ્તુ કહી છે, જે લોકો મેરિટ માર્ક્સ છે એ રિઝર્વેશનમાં નહીં ગણાય. ઇન્દિરા સાંઘવીના ચુકાદા પછી આ બહુ મોટી વાત બની છે. ગુજરાત સરકારનો નો ડાઉટ કર્મચારી મંડળ ઉઠીને આપણે ભૂલી ગયા છે. પણ જો એને બહુ મોટું જે કામ કર્યું હોય તો 1986માં જ્યારે આપણે ગુજરાતના પ્રધાનમંત્રી સાથે બેસીને જે નેગોશિએશન કરેલા એમાં એગ્રીમેન્ટ થયેલો કારણ મેરિટ નહીં ગણાય. એટલે ઓલ ઇન્ડિયા સેન્સમાં તો 1993 પછી મેરિટ માર્યું પણ ગુજરાત બધા આપણે 86 ઇન્ટ્રોડ્યુસ થયેલું છે. હવે હું આગળ વાત કરું છું. તો આ મેરિટ એટલે શું છે? તો ફરી હું એક દાખલો આપું છું કે માની લો કે આપણે તલાટીનો દાખલો લઈએ છીએ. તો તલાટીની જે કઈ જગ્યા છે 2000 જગ્યા, અને એમાં સૌ પહેલા જે 2000 જગ્યા હોય એટલે 1000 જનરલની થાય 1000. તો આ 1000 જનરલના જે છે એ કેટલાય અટક્યું? તો માની લો કે 72 માર્કે અટક્યું, 72. તો 72 માર્કે જનરલ કેટેગરીના 1000 કેટેગરી થઈ ગયા. હવે SC ની જે જગ્યાઓ છે એમાં તો 50 છે. તો એ 50 જગ્યા 72 નીચે ગણાય, 71 70. ટૂંકમાં 72 જે છે એ કટ ઓફ છે, જનરલ કટ ઓફ છે. રિઝર્વેશન ત્યાંથી નીચે ગણાઈને આવે. યાદ રાખજો. બહેનોની વાત કરીએ તો માની લો કે SC નું રિઝર્વેશન છે 72 થી આપણે 66 અટક્યું, પણ ફરી પાછા બહેનો વધઘટ થતી તો બહેનોનું રિઝર્વેશનમાં મેરિટ હજી નીચે જાય. એનાથી હવે કોઈ કહેશો કે આ 72 અટક્યું, પણ કોઈ શિડ્યુલ કાસ્ટનો જો છોકરો જે છે એ 76 માર્ક આવ્યો હતો, તો જો એ 76 માર્ક આવ્યો હશે તો એ આપો આ ઓપન કેટેગરીમાં જશે. એણે અપ્લાય જનરલ શેડ્યુલ કાસ્ટ તરીકે કર્યું હોય તો કારણ કે આ ઓએમ છે ગવર્નમેન્ટનો એ થાય છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. કોઈ પણ એક કોઈ સંસ્થા પોતાની રીતે ન કરી શકે. હવે હજી આગળ વાત કરીએ તો જેટલા પણ ઓપન કેન્ડિડેટ જે આવ્યા હોય એમાં જશે. આ બહુ મોટો ફાયદો છે. ઘણી વાર મને કહે ઉમેદવારો કે સાહેબ આ બધો સરસ જાહેર થાય છે ક્લાસ 1 પછી, પણ પોલીસમાં તો એક પણ જગ્યા નથી. તો કેટલી જગ્યા છે કુલ જાહેર? તો મને કુલ 70 ડિવાઇસની 70 છે, SC ની 90 છે. તો મને કે આપણે તો રિઝર્વેશન બોલવાનું કે થોડી કેવું રિઝર્વ તમારા પાસે 0 છે, પણ તો કેટલી છે? 35 છે. ઓપન જે જગ્યા 35 છે, 35 તમારા માટે ઓપન રહી છે. તમે લાવો ઓપન મેરિટમાં અને 35 બધી આવે. એટલે આ જે છે મેરિટની વસ્તુ આ છે. પણ મેરિટમાં પણ સતત પાછા આવે છે. આ લોકો જેવું કંઈક આપણા માટે એક નવો દ્વાર ખુલે તો કેવી રીતે એમાંથી દરવાજો બંધ ના થાય, બારીઓ બંધ કરીએ, આવી પ્રોસેસ એટલે એમને કાઢ્યું કે ભાઈ ઓપન મેરિટમાં જે લોકો જે SC ST કેન્ડિડેટ હશે તો એને બધા જે નોર્મ્સ છે એ ઓપન તરીકે ફૂલફિલ કરવા પડશે. ઓપનની એજ 30 વર્ષની હોય તો એ પણ 30 વર્ષની એજ ઉંમરમાં હોવી જોઈએ. આ વાત છે.
બીજા કોઈ પણ કન્સેશન આપેલા હોય, એ જો કન્સેશન એને અવેલ કર્યા હોય તો એનું ઓપનનું જે છે મેરિટ નીકળી જાય છે એસસી માં આવે છે. આ બહુ મોટી વાત છે. હા, એટલે આ જોવા જેવી વાત છે. હવે કોઈ કે આ તો કેવી રીતે ચાલે? તો હમણાં ગયા વર્ષે એક જીતેન્દ્ર કુમારનો જજમેન્ટ આવ્યો સુપ્રીમ કોર્ટમાં કહી દીધું ભાઈ ના, આમાં કોઈ કન્સેશન લાગુ ના પડે. એ ઓપનમાં જ જાય, ભલે તેને કન્સેશન એજ રિલેક્સેશન લીધું કે કોઈ બીજા કોઈ એ લાભ લીધા છે. આખા દેશમાં આ હાલ નથી. બધા ખુશ થઈ ગયા એમ કરીને કરે વાહ, તો હવે આપણે ત્યાં ગુજરાતમાં બી લગાડો એમ કરીને. પણ જ્યારે તમે ખૂબ તપાસ કરીને જોયું તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ ઉત્તર પ્રદેશ રિઝર્વેશન એક્ટ ફલાણા વર્ષનો એમાં જો કોઈ છે કે એસસી એસટીના રિઝર્વેશન બાબતમાં આ જે કન્સેશન રિલેક્સેશન છે એ ઉપર મેરિટમાં ગણવા નહીં. એક્ટે કહ્યું, કાયદાએ કહ્યું, અને કાયદાએ કહ્યું છે માટે એ કાયદો શિવ બને રહે છે. એમ ભારતની સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્યના કાયદાને સન્માન કર્યું, ગુજરાતના લાગુ ના કર્યું. પાર્લામેન્ટનો કોઈ કાયદો હતો આપણે લાગુ પડે. તો આપણા રિઝર્વેશન એક્ટ શું હોય છે? કોઈ ખ્યાલ છે? ગુજરાતનું રિઝર્વેશન એક્ટ છે જ નહીં. આપણા ત્યાં રિઝર્વેશન એક્ટ જ નથી, બરાબર નથી. એટલે આ જે છે રિઝર્વેશન જે ફ્રેમવર્ક છે એમાં સત્યની વાત તો કરશે, જેટલો વાત કરશે, પણ આજે 50% મેરિટ જે છે એની હું થોડીક વાત કરી છું. હું અભ્યાસુ છે, પોતે બધું ભણાવે પણ છે, ઘણા માણસ છે. એટલે જે હું જે 50% જે ક્રોસ થયું છે એ જે કન્ફ્યુઝન છે એની હું વાત કરું છું. જે આપણે કેવી રીતે ભવિષ્યની લડતમાં કરી શકીએ એ પણ મારો ઉદ્દેશ છે. તો 1991માં ઇન્દિરા સાંઈનો આ જજમેન્ટ થયું. 1993માં ભારત સરકારે ખૂબ એના પછી એક ઓફિસ ગવર્નર કર્યો આખા દેશમાં કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ રીતે 50%થી ઉપર રિઝર્વેશન નહીં હોય. તો જેમના 52% હતા, 55% હતા, 60% ફાટ જતા પડે. આપણી વાત કરીએ તો આપણે ત્યાં રિઝર્વેશન 1984માં ઓબીસી રિઝર્વેશન 10% આવ્યું, પછી 28% કર્યું, અને જો 1993માં આજે આવ્યું તો આપણે 28 કર્યા ઓબીસી રિઝર્વેશન. કારણ કે કુલ મિલાવીને 50 ઉપર થવું જોઈએ નહીં. હવે આ જે છે એ સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ છે. આજનું વિધાન શું કહે છે કે ભાઈ 60% 50% છે, પણ 50%થી વધવું નહીં જોઈએ એવું આપણું સંવિધાન ક્યાંય સ્પેસિફિક વર્બેટમ જેને આપણે કોટ કરી શકીએ, ચેલેન્જ કરી શકીએ એવું ક્યાંય લખેલું નથી. બાબા સાહેબની સ્પીચમાં કહ્યું છે કે આનો હાથ જે છે એ થોડા લોકોને ઉપર લાવવાનો છે, પણ એ સ્પીચ હતી. આજે આપણે એનો કોઈ લીગલ સપોર્ટ લઈ શકતા નથી. એટલે આ વાત જે 50% જે છે ઇન્દિરા સાંઈના 9 જજીસના જજમેન્ટમાં કહ્યું ના 50% ઉપર ના જોઈએ. એમણે કહ્યું બાબા સાહેબે ટાંક્યા ભાઈ રિમર ઓફ રિઝર્વેશન કહ્યું છે કે ભાઈ છે માઇનોરિટી કન્સેપ્ટ, અને એ વખતે આપણે સ્વીકાર્યું. આની વચ્ચે હું એક હસવા જેવી વચ્ચે વાત કરું છું અને પછી 50% વાત કરું તો બધા જ લોકો ફટાફટ બધા રિઝર્વેશન નીચે લાવી ગયા. એક રાજ્ય એવું હતું તામિલનાડુ કે ત્યાં આગળ 70% રિઝર્વેશન, 50% ઓબીસી, 18% એસસી, 1% એસટી. તામિલનાડુ નહીં, આપણે તો ઘટાડવું જ નથી. કાયદાની બધી એ લઈ રહ્યા છે. કોઈ બેસ કરે તો રિઝર્વેશન માટે કોઈ રાજ્યની કેટલી ઇન્સ્ટિંક્ટ હોય છે, અને એમની ઇન્સ્ટિંક્ટ કરતા એના લોકોની કેટલી એ છે. રિઝર્વેશનનો આવી આખી વિધાનસભા એક થઈ ગઈ. આપણે આ નથી જવા જોઈએ. આપણું રિઝર્વેશન છે એમાં કોઈ તાકાત નથી. એટલે એ લોકોએ શું કર્યું, તાત્કાલિક એક જ દિવસથી વિધાનસભા બોલાવી અને સર્વાનુમતે પાસ કર્યું કે જે અમારું જે પહેલું રિઝર્વેશન છે એ બિલકુલ અમે રિવ્યૂ કરીએ છીએ, અમને બિલકુલ ઠીક લાગે છે, અને અમારું આ જે રિઝર્વેશન છે એ અમે પાર્લામેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું રિઝર્વેશન સૂચિ 9માં નાખવામાં આવે. હવે તમને નવી લાગશે કે સૂચિ 9 શું છે, રિઝર્વેશન સૂચિ 9.
તો 1950માં જ્યારે આપણે આ લેન્ડને લગતા જે રિફોર્મ્સ આવ્યા, ભૂમિહીનોને જમીન આપવાની વાત આવી, તો એ લેન્ડ સીલિંગ એક્ટ હતો, તેમાં બહુ મુશ્કેલી ઊભી થતી હતી. જેની પણ લેન્ડ લેવામાં આવે એ તરત ચેલેન્જ કરે, અને હકીકતમાં એ લેન્ડ જેને આપવાની છે, જે ભૂમિહીનો છે, એ આખો કાયદો કોઈ અર્થહીન બની ગયો. તો પછી એ વખતના જે કાયદાને એ લોકો કહ્યું કે આપણે ઉપાય શું? કારણ કે ત્યાં તો એ વખતે તો કાયદો વર્ષમાં 2 વાર કરવો પડે. એટલે એ લોકો કેન્દ્ર સરકારે કહ્યું કે આપણે જે લેન્ડના જેટલા કાયદા હોય એને આપણે સૂચિ 9 કીધું. સૂચિ 9 એવું કહે છે કે ભાઈ આ જે શેડ્યુલ 9 છે એમાં જે કાયદા આવે એને ક્યાંય ચેલેન્જ ના કરી શકાય. સુપ્રીમ કોર્ટ કે અન્યત્ર ક્યાંય ચેલેન્જ ના કરી શકાય. શેડ્યુલ 9 કહી દીધું. તો તામિલનાડુના લોકોએ પોતે ઠરાવ કર્યો વિધાનસભાનો, અને જેની ઉપર સીધા બધા એક જ પ્લેનમાં જાય દિલ્હી પહોંચી ગયા. હવે જો રાજકીય કેવું કામ આવે છે, તો રાજકીય એ વખતે પાર્લામેન્ટ ચાલુ હતી, પણ સરકાર હાલતનું નથી. એપીસીની સરકાર મેજોરિટીના ઇસ્યુ હતા, અને તામિલનાડુમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એમના વગર એમને ચાલે એવું નહોતું. સીધા વડાપ્રધાનના ઘેર ગયા, અમે તો લઈને આવ્યા છીએ ને આ લીધા પર નથી જવાના. તો કે ક્યાં ગયા? એ ના કરે, કાલે સવારે સ્પેશિયલ આનો તમે બિલ લાવો છે. વિચાર કરો, એ વખતે જે 250 એમના એમએલએ હતા, 250 ત્યાં 250 પ્રાઇમ મિનિસ્ટર ત્યાં, તમે આ બિલ લાવો, બિલ પસાર કરો, અમારે તો ઘેર જવું જ નથી. અને એક દિવસ ગયા પછી ત્રીજા દિવસે બિલ લાવવું પડ્યું, પોલિટિકલ પ્રેશર, અને પાર્લામેન્ટે પસાર કર્યું કે ભાઈ તામિલનાડુ રિઝર્વેશન એક્ટ જે છે એ સૂચિ 9માં દાખલ કરવામાં આવે. અને આજે પણ તામિલનાડુનું રિઝર્વેશન 69% ઇનટેક્ટ અનચેલેન્જ છે. આ વાત હવે આ 50%ની જે વાત કરીએ છીએ એ ભારત સરકારે કરી છે. તો ડિટેલ જે છે તો વાત કરશે, પણ જે આમાં જે હું જે જોઈ રહ્યો છું, જે થોડું જે મારે જે થોડી પોલિટિકલ અને સોશિયલ વાત કરવી છે એ વાત કરી અને હું જરા આગળ જોઉં છું મારી વાતનું. તો આ જે 10% રિઝર્વેશન આપ્યું અને 49ના ઓવરસાઇડ થયા છે, દેશની પાર્લામેન્ટે પસાર કર્યું છે. સતત ક્લેશ થતો રહે છે સુપ્રીમ કોર્ટ અને પાર્લામેન્ટ. કોણ સુપ્રીમ, કોણ ઉપર, કોણ સર્વોપરી? તો આમાં આવે છે ભાઈ કાનૂન બનાવવાનું કામ છે પાર્લામેન્ટનું છે, અને કાનૂનનો અર્થ કરવાનો, અર્થઘટન કરવાનો કામ સુપ્રીમ કોર્ટનું છે. અને સુપ્રીમ કોર્ટ પોતે ફૈબા થઈને એમ કહે છે કે ભાઈ બંધારણનો હાર્દ જો આ લોકો તોડશો ને કાયદામાં તો એ અમે નહીં ચલાવીએ. એટલે કોન્સ્ટિટ્યુશનનો જે સ્પિરિટ છે એ તમે કાયદા ભલે બનાવો, પણ જે કોન્સ્ટિટ્યુશન જે મૂળ થીમ છે, મૂળ હાથ છે એ ના તૂટવો જોઈએ. એ એમણે કહ્યું એમ તો પછી આવીશું. આની અંદર જે પાર્લામેન્ટે પસાર કર્યું છે, કાયદો બનાવનારી સંસ્થાએ કરેલું છે, એટલે સુપ્રીમ કોર્ટ ચૂપ છે. સુપ્રીમ કોર્ટ એટલે પણ ચૂપ છે કે કોન્સ્ટિટ્યુશનમાં ક્યાંય 50%થી કોઈ ઉલ્લેખ નથી, એટલે પણ સુપ્રીમ કોર્ટ બોલી શકતી નથી. ભાઈ તમે સુપ્રીમ કોર્ટના હાથ કરેલું છે, પણ જે મૂળ વસ્તુ જે બનેલી જે છે એ જે હું કહેવા માગું છું કે આ રિઝર્વેશન એટલે શું છે, મારે શરૂઆતમાં વાત કરવી જોઈતી હતી. રિઝર્વેશન એટલે શું, કેમ લાગુ પડ્યું એની મારે થોડીક વાત કરીશ. તો રિઝર્વેશન એ આપણે અનામતની જોગવાઈ છે. આમ તો 1902માં શાહુ મહારાજે ઇન્ટ્રોડ્યુસ કર્યું. 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં અંગ્રેજોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું. એ વખતે ટ્રાઇબલ રિઝર્વેશન હતું, ફક્ત એસસીનું હતું રિઝર્વેશન. અને એ જ રિઝર્વેશનને આગળ ચલાવીને ભારતીય સંવિધાને 1950માં સંવિધાનમાં જ એસસી એસટી આરક્ષણ. તો ખૂબ ચર્ચા થઈ છે, એટલી બધી ચર્ચા, સૌથી વધારે ચર્ચા સવાલ ઉપર અને કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં બંને જગ્યાએ રિઝર્વેશન ઉપર થઈ ગઈ છે. બહુ વિરોધ હતો, ખૂબ આમાં ફેરફારો કરવાની વાત હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કઈ ગયા એટલી ત્યાં સુધી હળવી વાત છે. તો એ શું હતું એ મારે આપણે કહ્યું છે. રિઝર્વેશન એટલે કે અનામત, એસસી એસટી એટલે સમાજના જે પાછળ રહેલા જે લોકો જે છે એમને શિક્ષણમાં અનામત અને નોકરીમાં અનામત. શિક્ષણમાં અનામત એટલે એને તમે સ્કૂલમાં દાખલ કરવાનો,
અને નોકરીમાં અનામત એટલે ભાઈ એને સરકારી નોકરીમાં લેવાનો અને પગાર લેતો થઈ જાય. આમ આપણે જોઈએ તો આ જે આશય જે છે ભાઈ ચલો ભણવા આ કોલેજ છે એમાં એડમિશન આપી દીધું અને આ 4 લોકો નોકરી લાગ્યા. પણ જે અનામતનો જે હાર્દ જે છે એ મારે તમને કહેવો છે કે અનામતનો જે મૂળભૂત હેતુ જે છે એ દેશમાં જે રહી ગયેલા લોકો, પાછળ રહી ગયેલા, વર્ષોથી પીડાયેલા, શોષાયેલા, શોષિતો, પીડિતો, દલિતો, એ લોકો મેઇન સ્ટ્રીમમાં આવે, મુખ્ય ધારામાં એ લોકો ભેળવાય, એમાં આવી જાય. એના માટે વિશેષ પ્રયત્ન કરવા, અને વિશેષ પ્રયત્ન કરવા એટલે એ લોકો તો ખૂબ તકલીફ છે. એમને ફક્ત ભણવાનો પ્રશ્ન નથી, એમના સામાજિક પ્રશ્ન છે, એમના સ્પૃશ્યનો પ્રશ્ન છે, એમના ડગલેના પગલે પ્રશ્ન છે. એટલે એ લોકો સામાજિક રીતે કેવી રીતે જે નીચે છે એ ઉપર આવે, બાકીના જે આગળ છે એ લોકોની સમોવડિયા કેવી રીતે થાય, સામાજિક રીતે યાદ રાખજો, એ સામાજિક રીતે સમોવડિયા થાય, સામાજિક રીતે સક્ષમ થાય, બાકીના લોકોના જેવા થાય, એના માટે અનામત છે. અનામત એ આર્થિક ઉદ્ધારનો કોઈ માપદંડ નથી. 25-50 લોકો નોકરીઓ કરે અને બસ સારી કમાતા થાય અને પછી એમનું ઉદ્ધાર કરે. નો, આશય જ નથી. આની પાછળ એ છે કે ભાઈ એક પરિવાર જે છે ઉપર આવે, એ થોડી મદદ કરે, બીજા 4 પરિવાર આવે, અને જે આ એકદમ જે બે ખૂબ ગરીબાઈ, દારૂણ ગરીબાઈ છે. કારણ કે 1950માં 80માં જે લિટરસી રેટ હતો ફક્ત 2% લોકો ભણેલા હતા, આજે 71% છે. એટલે એમનું કહેવાનું ભાઈ શિક્ષણ આવશે તો એ સામાન્ય ઉપર થશે, એ સ્વનિર્ભર થશે, એ સ્વાભિમાની થશે. એટલે મૂળ જે વાત છે અનામતની એ તમને સ્વનિર્ભર કરવાની છે, સામાજિક રીતે ઉપર ઉઠાવવાની છે. એ જે આ કોન્સેપ્ટ છે એ છેલ્લા થોડા વર્ષોમાં ભૂલાઈ રહ્યો છે. ઓળખો ધ્યાન રાખે છે, પણ આ જે 10% જે થયું છે, માનો આંધ્રાએ 5% મુસ્લિમોને આપી અનામત, પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું ભાઈ ના, જે અનામતો જે છે એ ધર્મ આધારિત છે જ નહીં, સામાજિક છે અનામતો. અને આવું 5% ઉડાડી દીધી. એવું અનેક જગ્યાએ થયેલું છે, અનેક લોકોને થયેલું છે. તો હવે આમાં શું થશે? આ જે મોટો મુદ્દો જે છે, જે સરકાર છે જાણી જોઈને કરી રહી છે કે ભૂલ કરી રહી છે, ભૂલ તો ના કહેવાય, જાણી જોઈ છે કે આ જાણીને પણ જ્યાં 10% જે 59% લઈ ગયા છે, કાલે 70% 80%. પણ હવે આગળના સમયમાં જોવાનું છે કે હવે નવી પાર્લામેન્ટ બન્યા પછી આ ઇસ્યુ જે છે એને લીગલી કેવી રીતે એક્ઝામ કરવામાં આવે છે, લોકો એને કેવી રીતે લે છે, એના લાભાલાભો શું બને છે અને આગળ શું થાય છે એ સમય જ કહે છે. પણ હાલ જે 50%ની જે કેપ છે એ કેવી રીતે નથી થતી એ બાકી વાત તો સંજય કરશે. હવે મારે SC, ST અને OBC આ ત્રણેય રિઝર્વેશન સંવિધાનિક છે, પણ તોય એ ત્રણેય એક સરખા નથી. એક રિઝર્વેશન બીજાથી અલગ પડી જાય છે, બીજું રિઝર્વેશન ત્રીજાથી અલગ પડી જાય છે. કોઈ કહેશો કેવી રીતે અલગ પડી જાય છે? SC, ST ટકાવારી બંનેમાં છે, તોય બંને અલગ રિઝર્વેશન છે. ST, SC એક બાજુ અને OBC ટકાવારી ફિક્સ છે, આ લોકોની ટકાવારી ફિક્સ, એમની ટકાવારી ફિક્સ, તોય રિઝર્વેશન અલગ પડી જાય છે. એ કહેશો વેરી ગુડ. જે શેડ્યુલ કાસ્ટનું જે રિઝર્વેશન છે બિલકુલ બેઝિકલી અનટચેબિલિટી પરનું છે. શેડ્યુલ ટ્રાઇબનું જે રિઝર્વેશન છે એ બેઝિકલી એ દૂર દરાજના ડુંગરાઓમાં રહે છે, રહેઠાણમાં એનો ઇસ્યુ છે અને એ અવિકસિત રહ્યા છે, એ આવે છે. અને જ્યારે સામાજિક અને આર્થિક રીતે જે લોકો પછાત છે એનો થોડો આર્થિક ધક્કો મારો એટલે થોડાક આગળ જાય. આ વાત છે. હવે આ તો મોટો ડિફરન્સ નહીં, પણ જે બેઝિક જે લીગલી જે ડિફરન્સ છે એ શેડ્યુલ કાસ્ટનું જે રિઝર્વેશન છે એ ધર્મ આધારિત રિઝર્વેશન છે. SCનું જે રિઝર્વેશન છે એ હિન્દુ ધર્મમાં રહેલા શેડ્યુલ કાસ્ટના લોકોને છે. બરાબર છે. 1952માં શીખોનો ઉમેરો થયો, 1991માં બૌદ્ધોનો પણ ઉમેરો થયો, પણ એ બંધારણીય સુધારો થયો તો શીખોને રિઝર્વેશન મળ્યું, બૌદ્ધોને મળ્યું. પણ હાલ જે મૂળ વસ્તુ જે છે એ મુસ્લિમોને રિઝર્વેશન ના મળી શકે, ખ્રિસ્તીઓને રિઝર્વેશન ના મળી શકે,
ક્રિશ્ચિયન્સના અલગ પ્રકારનું રિઝર્વેશન છે એ અત્યારે વાંચવાનું. પણ જે બેઝિક રિઝર્વેશન જે છે એ બિલકુલ ધર્મ આધારિત છે. એ જે ધર્મ આધારિત રિઝર્વેશન છે એ જેવો એક માણસ હિન્દુ ધર્મ છોડે, ખ્રિસ્તી થાય, મુસ્લિમ થાય, તો આપોઆપ એનું રિઝર્વેશન ત્યાં એ મૂકીને પેલા ધર્મમાં જાય છે, ખતમ થઈ જાય છે. હા, બુદ્ધ ધર્મમાં જાવ તો એ કાયદો એનો બંધારણને સુધારો બનેલો છે, માગે તમને મળે છે. તો એક તો આ વાત યાદ રાખીએ છીએ કે ભાઈ એસસીનું જે રિઝર્વેશન છે એ બિલકુલ ધર્મ આધારિત છે. બાકીના જે રિઝર્વેશન છે એ ધર્મ આધારિત નથી. આ યાદ રાખીએ. હિન્દુ ધર્મમાં અનટચેબિલિટી છે, માટે એસસીનું રિઝર્વેશન અનટચેબિલિટીને, ડિસ્ક્રિમિનેશનને, બેકવર્ડનેસને ધ્યાનમાં રાખીને એ ફક્ત ને ફક્ત. તો પહેલાં તો આ ધર્મ આધારિત કેમ રાખે? તો મેં કહ્યું એમ સૌથી જે આપણને કનડતો પ્રશ્ન હતો એ અનટચેબિલિટીનો હતો, અસ્પૃશ્યતાનો હતો, સામાજિક ભેદભાવનો હતો, આપણી સાથે જે દુર્વ્યવહાર થતો હતો એનો હતો. તો રિઝર્વેશન લાવવાથી આપણું ઇકોનોમિક અપલિફમેન્ટ થાય. આ શબ્દો વાપરેલા છે રિઝર્વેશનમાં બંધારણની અંદર કે આપણું સોશિયો ઇકોનોમિક અપલિફમેન્ટ થાય, અપવર્ડ મોબિલાઇઝેશન થાય. આ શબ્દ પણ વાપરેલો છે. અને અપવર્ડ મોબિલાઇઝેશન થાય એટલે આપણે સ્વીકૃત બનીએ કે ના બોલો હવે આ લોકો જોડે અસ્પૃશ્ય રાખવા જેવી નથી, હવે આ લોકો આપણે કહીએ સેવા નથી રહ્યા. મનમાં જે કહેવાયું પણ ધર્મ આધારિત રાખવાનું કારણ એનો શુભ આશય આ કહી છે. અશુભ જે કંઈ થયું છે એ ચર્ચા આપણે કરીશું તો મૂળ જે વાર કેટલી ઘણી અગત્યની વાતો કરી છે એ રહી જશે. એટલે ધર્મ આધારિત શિડ્યુલ કાસ્ટનું જે માત્ર ને માત્ર આ છે અસ્પૃશ્યતા, ભારતીય એકદમ જે વાત કરી છે. એટલે જેવું આ આવે એટલે નથી રહેતું, એ નીકળે એટલે આપોઆપ નીકળી જતી હોય છે. અને હું હજી કહું કે ધર્મ આધારિત છે તો સારું છે, સારું છે. નહીં તો તમે વિચાર કરો કે 7%માં શું હાલત થશે. એટલે રહેવાનું. હવે શિડ્યુલ ટ્રાઇબનું રિઝર્વેશન કેવી રીતે અલગ પડે છે એસસીથી? તો શિડ્યુલ ટ્રાઇબના રિઝર્વેશનમાં ધર્મની નામ જ નથી. શિડ્યુલ ટ્રાઇબની વ્યક્તિ હિન્દુ મટીને ખ્રિસ્તી બને તો એનું રિઝર્વેશન ચાલુ રહે છે. he continues to be a tribal. એનું જે રિઝર્વેશન છે 15% એ ચાલુ રહે છે. તમે કીધું શા માટે? તો એને અનટચેબિલિટી એપ્લાય નથી થતી. એટલે રિઝર્વેશને કહ્યું કે ભાઈ આમાં ધર્મનો કોઈ ઉલ્લેખ જ ના કર્યો. આપણામાં ચોખ્ખો ધર્મનો ઉલ્લેખ કર્યો છે આપણી અનામતમાં. એટલે આમાં આ જે શિડ્યુલ ટ્રાઇબનું રિઝર્વેશન છે એ બિલકુલ ધર્મ આધારિત નથી. એટલે મારા ધર્માંતરણ કરે કોઈ ટ્રાઇબલ, કોઈ એસટી બંધુ તો એનું રિઝર્વેશન એની સાથે લઈને જાય છે. એસસી રિઝર્વેશન એ મૂકીને જાય છે, એનો લઈને જાય છે. હવે ઓબીસીની વાત કરીએ તો એસસી એસટીનું રિઝર્વેશન 50થી છે, ઓબીસીનું રિઝર્વેશન 93થી આવ્યું છે. તો આ બેમાં શું ફેર છે? કોઈ કહેશો આપણે સરસ ચર્ચા ચાલે છે તો તમે તો બહુ એમાંથી પસાર થયા છો, સાહેબ પણ ખૂબ વિદ્વાન છે. કોઈ કહેશો આ બે રિઝર્વેશનમાં શું ફેર છે? ओबीसी है एससी एसटी ओबीसी का रिजर्वेशन ओनली रिक्रूटमेंट में है, प्रमोशंस में गट बाय એસસીનો જે બેઝ છે કે આગળ જે એસટીમાં જેવો બેઝ છે કે એનું રેસિડન્ટ ક્યાં છે એની પર ડિપેન્ડ છે. અને ઓબીસીનું કેવું છે કે એમને આ બંને જે અંદર એ ઇકોનોમિકલી સારો છે પણ જે સામાજિક રીતે પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે. ભરવાડ આપણે ગણીએ તો ભરવાડ લોકો પાવરફુલ છે, બધું એમની પાસે છે પણ સામાજિક રીતે પછાત છે. અમે મેઇન સ્ટ્રીમમાં નથી આવ્યા. આવા લોકોને અધર બેકવર્ડ ક્લાસ કરીને એમને આઈડેન્ટિફાઈ કરવાનું. હવે one more creamy layer is the part of OBC. એક્ઝેક્ટલી Creamy layer is the હવે તમે જો એનું જે એસસીબીસી કહે છે સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ. તો સોશિયલી શું કર્યું? તો એમણે 140 કે કોઈ જાતિઓ નથી, 145 કે 181 ગુજરાતમાં જાતિઓ નક્કી કરી કે ભાઈ આ સોશિયલી બેકવર્ડ છે, આ લોકોનું રિઝર્વેશન મળે. એટલે સોશિયલી બધી હવે ઇકોનોમિકલી જુઓ તો ઇકોનોમિક કહ્યું કે અમુક જો વેલ ઓફ જે છે આ લોકોમાંથી એનું રિઝર્વેશન ના મળે તો એના માટે એમણે ક્રીમી લેયર લાવ્યા કે ભાઈ એસસીબીસીનું રિઝર્વેશન લેવું હોય તો એને ક્રીમી લેયર સર્ટિફિકેટ ફરજિયાત લાવવાનું છે. અને ક્રીમી લેયર એટલે અમુક આવક મર્યાદાથી ઉપર જો આવક હોય તો એને રિઝર્વેશન નહીં મળે. આ વાત છે. આ સર્ટિફિકેટ છે એ મામલતદાર કે કલેક્ટર બદલાવાનું હોય છે. એ 3 વર્ષ માટે વેલિડ હોય છે. 3 વર્ષ થાય તો પાછું એ ફરીથી રિન્યુ કરવાનું હોય છે. પૈસા વધી ગયા, ઇન્કમ વધી ગયો એટલે એટલે જો સીધું એ આર્થિક આધાર ઉપર છે
એસસી એસટીનું છે એમાં નથી, એમાં ક્યાંય આપણે ક્રિમી લેયર સર્ટિફિકેટ લેવાની જરૂર નથી લાગતી. એસસી એસટીમાં ક્રિમી લેયર લગાડવાની બહુ જોરશોરથી વાત ચાલી રહી છે આજકાલ, જોરશોરથી ચાલી વાત છે, પણ એ શક્ય નથી, અથવા એ લોકો ફાવતા એટલા માટે નથી કે એ માગનારા મૂર્ખાઓ એ જાણતા નથી કે ભાઈ આમાં જે એંગલ જે છે સોશિયલ એંગલ છે રિઝર્વેશનનો, ઇકોનોમિક એંગલ જ નથી આમાં કે ભાઈ અમુક વાત આ વખતે વધે એટલે સામાજિક ભેદભાવ છે, સામાજિક ભેદભાવ. અને બીજો જે સૌથી મોટો જે એસસીબીસીનો જે એસસી એસટી કરતા જે ફેર પડે છે એ છે પોલિટિકલ રિઝર્વેશન. ઓબીસીના પોલિટિકલ રિઝર્વેશન નથી હોતું. લોકસભા અને વિધાનસભાની વાત કરું છું, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મળે છે, એ રાજ્યે કરેલું છે. એટલે પણ તમે કહેશો કે ભાઈ આપણે રાજસ્થાનમાં જાણેલું કે ગુર્જરો અને મીનાઓની ખૂબ લાંબી લડાઈ ચાલી. ગુર્જરો ઓલરેડી ઓબીસીમાં હતા, તો ત્યાંથી એમને ડિમાન્ડ કરી કે અમને રિઝર્વેશન આપો, અને અમને રિઝર્વેશનમાં આપો એવું માંગણી ના કરી, અમને ટ્રાઇબલ બનવો, એસટીમાં માંગે અમને મીનાને સમકક્ષ કરો. બહુ લડાઈ કરી, આપણે જાણીએ છીએ રીંગણા પાટા દુઃખ કર્યું. તો એ કે ભાઈ કેમ ટ્રાઇબલનું રિઝર્વેશન કેમ માગ્યું? પોલિટિકલ રિઝર્વેશન છે. લોકસભામાં વિધાનસભામાં જવા માટે ઓબીસી છે એનું રિઝર્વેશન નથી લાગુ પડતું, પણ એ જો ટ્રાઇબલમાં આવે, એસસીમાં આવે, એસટીમાં આવે તો પાર્લામેન્ટમાં એ જઈ શકે. આ બહુ મોટી એક મોટો ડિફરન્સ છે. આ બહુ સારી એક રાખેલી વાત છે. તો આ જે છે એ એસસી એસટી અને ઓબીસી ત્રણેના રિઝર્વેશનની વાત કરી છે. થોડોક પોઝ એટલા માટે આપું છું, આટલામાંથી કંઈક તમારે કંઈક હોય તો આપણે ચર્ચા કરીએ 5-10 મિનિટ. એક આપણે રહી ગયું એવું નહીં લાગતું? અરે વાહ, સર, એનટીડીએમટી પેલા જે વિચરતી જાતિને એ લોકોએ એક મેં એવું સાંભળ્યું હતું 50 વર્ષે એક એમનો આઈએસ જોયો, એ લોકોને રિઝર્વેશન મળ્યું જ નહીં. બહુ સારી વાત કરી. એટલે આપણે બધા એના વિશે રિઝર્વેશનની વાત કરી, પણ એ રહી ગયું હોય એવું લાગે. હવે જો આ એનટીડીએનટી એટલે નોમેડિક એન્ડ ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ, એનટીડીએનટી અંગ્રેજોના સમયમાં આ જાતિઓ માટે એક આખો ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ બન્યો કે ભાઈ આ લોકો પકડાય એટલે એને સીધી સજા કાયદો એવો એ ગુનેગારો જ છે, એ નિર્દોષ એને સાબિત કરવાનું, બાકી કાયદો એને ગુનેગાર જ કરે છે. આ પ્રકારનો કાયદો હતો. હવે અંગ્રેજો થાકી ગયેલા લોકોથી, એટલા બધા જરૂરી પ્રજાતિ. હવે આઝાદી મળ્યા પછી એ લોકોને આપણે ડીનોટિફાઈડ એટલે અંગ્રેજ સરકારે નોટિફાઈ કરેલા કે આ બધા ક્રિમિનલ્સ, આપણે એનો ડીનોટિફાઈડ કર્યા કે ભાઈ હવે તમે ક્રિમિનલ નહીં પણ તમે ડીનોટિફાઈડ કરીશ. અને નોટે જે નોમેડિક છે એટલે ભટકતી વણજારા છે, ખતરગાળા છે, સરાણીયા છે, મજાણીયા છે, સતત બિચારા ભરતા જ છે. હવે આ જે છે એ એનટીડીએનટી, આ લોકોની વસ્તી ગુજરાતની વાત કરું તો 12% વસ્તી છે, દેશની વાત કરું તો 15% વસ્તી છે, કુલ રાજ્યની વસ્તી 12% છે. ગુજરાતમાં 40 જાતિઓ એનટીડીએનટી છે, 40 જાતિઓ. અને જોવાની વાત તો એ છે કે 40 જાતિઓમાં 3 જાતિઓ શિડ્યુલ ટ્રાઇબની છે, સોરી 3 જાતિઓ શિડ્યુલ કાસ્ટની છે અને 4 જાતિઓ શિડ્યુલ ટ્રાઇબની. આ 7 જાતિઓ એનટીડીએનટીમાં છે અને બાકીની જે 33 રહી ને એ 33 આપોઆપ ઓબીસીમાં આવે છે, આપોઆપ ઓબીસીમાં આવે છે. એટલે જે એનટીડીએનટીની તમે વાત કરો તો આ જે 40 જાતિઓ છે એનો એક ફ્રેક્શન બનાવે છે. પણ સો ફાર રિઝર્વેશન ઇઝ કન્સર્ન, હજી સુધી રિઝર્વેશનના કોઈ ફ્રેમવર્કમાં એ નથી આવ્યા. આમાં કોઈ રિઝર્વેશન લેવા માટે પછી પોલિટિકલ પાવર જોઈએ, વેટેજ જોઈએ. ગુર્જરોએ આટલું તોફાન કર્યું પણ એમને ટ્રાઇબલ તો લઈ શકાય એમ હતા જ નહીં. 342 દળ એમના આર્ટિકલ, એટલે એમને કહે તમને ગુર્જરોનું અલગ રિઝર્વેશન આપીએ છીએ. આટલી મજબૂત છે. એનટીડીએનટીનું શું છે? પોલિટિકલી બિલકુલ આપણું અસ્તિત્વ જ નથી. પોલિટિકલ મહત્વ શા માટે છે ને હવે આપણે આ શા માટે આના માટે ગંભીર બનવું પડશે. દેશની વસ્તીના 54%, અડધ વસ્તી ઓબીસીની. 50માં જ એ લોકોએ માગણી કરવાની શરૂ કરી, 52માં કમિશન બન્યું અને રિઝર્વેશન મળ્યું છેક 1991. શું કારણ? કારણ કે 1952ની પાર્લામેન્ટમાં ફક્ત 4% ઓબીસી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને જ્યારે 1991માં હતા ત્યારે 36% વગર રિઝર્વેશને ઓબીસીના
પ્રતિનિધિઓ પાર્લામેન્ટમાં બેઠેલા હતા. હવે કહી દીધું ઓબીસી રિઝર્વેશન જોઈશે. હા એટલે પોલિટિકલ ઇમ્પોર્ટન્સ બહુ છે. જ્યાં સુધી એન્ટીડીએમટીનો સવાલ છે એમને કોઈ રિઝર્વેશન નથી, પણ જે આ જે 3, 4 અને 33 એ જે જાતિઓ જે છે એને આમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હવે કેટલીક વસ્તુ એ આવે છે કે રિઝર્વેશન ઇન રિઝર્વેશન આજકાલ વાત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની સરકારે રાજનાથસિંહ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક બહુ સરસ વસ્તુ દાખલ કરી કે ભાઈ જે શિડ્યુલ કાસ્ટનું એમના ત્યાં કંઈક રિઝર્વેશન હતું, 16 કે 17% ત્યાં યુપીમાં રિઝર્વેશન હતું. તો આ 16%માં જે અતિ પછાત જે જાતિઓ જે છે 4%, એમનું 16%માં રિઝર્વેશન 4%. રિઝર્વેશન ઇન રિઝર્વેશન એમાં એ લોકો મહાદલિત શબ્દ એવો વાપરેલો. આજે પણ મહાદલિત પોલિટિકલી એ નથી વપરાય છે. તો નો ડાઉટ એ પછી નીકળી ગયું, એ રિઝર્વેશન ટકી ન શકે. પણ આ રીતે દાખલ થયું કે એમાં કુલ રિઝર્વેશન 16% છે, પણ એમાં જે 4% જે છે એ 4% એ ફક્ત ને ફક્ત અતિ પછાત જાતિઓ છે. અને આ જરૂરી છે. આપણા ત્યાં કેટલીક જાતિઓ હજી પણ એવી છે કે બિચારાના રિઝર્વેશનની ખરેખર જરૂર છે. પણ આજે તો રિઝર્વેશનમાં કંઈક આવો સિમ્પેથેટિક સહાનુભૂતિપૂર્વક કંઈક વિચાર કરવાના બદલે કેમ રિઝર્વેશન નીકળી જાય એની વાત કરું. 1-2 ઉદાહરણો હું તમને કહેવાનું છું. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટી હતી, એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ અહીંયા અમારે ત્યાં આગળ 10% શેડ્યુલ કાસ્ટનું રિઝર્વેશન છે કોર્પોરેશન વસીલામાં. તો અમે શિક્ષકોની ભરતી કરીશું, તેમાં ફરજિયાત 1% વાલ્મીકી સમાજને લઈશું. એટલા બધા વાલ્મીકી શિક્ષકો હતા અમદાવાદમાં નામ. અને પછી છેલ્લા 10 વર્ષ 15 વર્ષ પહેલાં આવું તો કેવું હતું હશે કાઢી નાખ્યું. કારણ કે આ બધા જે રિઝર્વેશન છે એ જે સંવેદનાવાળા જે લોકો હતા એમણે ઠરાવ કરીને કરેલું હતું, અને રિઝર્વેશન ઠરાવોથી ટકી ના શકે એટલે એક્ટ લાવવો પડે. યંગસ્ટર્સને મારે રિઝર્વેશન ભૂલી જવું પેલા કીધું. આ રિઝર્વેશન એટલે ફક્ત નોકરીઓની એજ્યુકેશનમાં નથી. જીઆઈડીસીના જે પ્લોટ છે એમાં રિઝર્વેશન છે, આપણને ખબર જ નથી. જે કોઈ જ્યાં પણ જીઆઈડીસી બને ક્યાંય પણ સરકારી એલોકેશન થાય એમાં રિઝર્વેશન એપ્લાય થાય છે. માની લો કે 100 મકરપુરામાં એક નવી જીઆઈડીસી બની અને એમાં 100 પ્લોટ બન્યા તો બિલકુલ 7% એસસીને પ્લોટ મળવા જ જોઈએ યંગસ્ટર્સ માટેનું રિઝર્વેશન. એનાથી આગળ નવું બીજું એક રિઝર્વેશન, નવું તો નહીં કહું પણ જરા જાગૃતિ સાથે એને એપ્લાય કરવામાં આવ્યું છે, એ છે પ્રોક્યોરમેન્ટ રિઝર્વેશન. આજકાલ આપણા યંગસ્ટર જે લોકો છે એ હવે નોકરીમાંથી પોતે પોતાનો વ્યવસાય કરતા થયા છે, પોતે બિઝનેસમેન બન્યા છે, ઇન્ડસ્ટ્રીયલ બન્યા છે, સપ્લાયર બનેલા છે, સપ્લાય ચેન બનેલા છે. તો ભારત સરકારે ઠરાવ કર્યો કે ભાઈ જેટલી પણ ભારત સરકારની સંસ્થાઓ છે, વિભાગો છે, એક નાની કંપની હોય મકરપુરામાં ભારત સરકારની, ઓએનજીસીની નો યુનિટ હોય કે કોઈ જબરદસ્ત રેલવેનો મોટો ડિપાર્ટમેન્ટ હોય, દરેક જગ્યાએ જેટલી પણ વર્ષમાં ખરીદી કરો, આ ખરીદીની 4% રિઝર્વેશન એસસી એસટીની 4%. આપણને ખબર નથી. અને આ ખરીદી એટલે રેલવેમાં કંઈક પેલા પાટા અને વેગનનું ટેન્ડર નથી વાત કરતો. રેલવેમાં પેલા છે ને સ્ટેશનરી જોઈએ ને એ અને સાફ સફાઈનું મટીરિયલ જોઈએ ને એનું પણ જે ટેન્ડર પડે ને એમાં પણ 4% આપણે કરવા જોઈએ. મારો જે કહેવાનો મતલબ એ છે કે રિઝર્વેશનના આપણે સમજ્યા જ નથી. રિઝર્વેશન પણ આપણું લખેલું છે. અને ખાસ યાદ અહીંયા યંગસ્ટર છે તો હું એમને કહું કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન છે ત્યાં તમે રજીસ્ટર થાઓ, આપોઆપ તમારે કંઈક ટેન્ડર અમારે સમજી જશે. અને એ ટેન્ડરમાં ભરો. તમારે ના ભરે તો 4 લોકોથી તમે ભરો અને 4%માં તમે માગો. તમે 4% એસસી છો. કોઈ પણ જગ્યાએ સરકારે આવાસ આપ્યા તેમાં 60%, 15% આપણા આવાસ બિલકુલ રહેવા છે. કોર્પોરેશનમાં લાગુ પડે ને. ધારો કે રાત્રિ બજાર બન્યું, બિલકુલ શેડ્યુલ કાસ્ટની આપણી છે, બિલકુલ લાગુ પડે. લાગુ પડ્યું છે. ઘણી વાર આપે છે પણ આપણે ત્યાં કોઈ જતું જ નથી. આપણમાં નોલેજ નથી ને, નોલેજ નથી. જાણકારી કોઈ પણ જગ્યાએ. અવેરનેસ નહીં. ઇવન તમારે આ સીએનજી ફિલઅપ કરવા માટે કે પેટ્રોલ પંપ લેવા માટે એમાં પણ રિઝર્વેશન ના. આજે
જે રાત્રિ બજારમાં જે દુકાનો હા, એમાં બી એ કોઈ લોકોએ સરકારી schedule caste marketplace શરૂ થાય, ટાઈપની. સરકાર દ્વારા કે કોર્પોરેશન દ્વારા માર્કેટ પ્લેસ શરૂ થાય હા. એને એમાંની જે દુકાનો વેચાય એમાં રિઝર્વેશન લાગુ પડે. સર કે આ પ્રધાનમંત્રી છે, આવાસ છે. યોજનામાં જે દુકાનો છે હા, એમાં રિઝર્વેશન લાગુ પડે. હે? આપણે ખ્યાલ જ નથી આ. આપણે સરકાર ખ્યાલ ના આપે તો હા. એમાં કોઈ provision જ ના કરે. ના કરે તો. ના ના પ્રોવિઝન હોય છે જ, ઓટોમેટિક પ્રોવિઝન હોય છે. ના, અલગ કોલમ જ હોય છે ના એમની વાત ના એમનો પ્રશ્ન યોગ્ય છે કોઈ નથી સારું પ્રેક્ટિકલ જવાબ provision ના બધું છે પણ ધોઈ પી જાય કોઈ છે બી એ તો તો કેવી રીતે કરવું જોઈએ હવે આ એક જગ્યાએ તમારા કોર્પોરેશનની અહીંયા 25 દુકાનો છે હવે 25 હતા 175 બે દુકાનો 80 માટે લેવી જોઈએ તમે જઈ આવો કે અમે દુકાન ખાલી કઈ છે તો તમે જો કે અમે 4 દુકાન ખાલી છે હવે તમે એની પાસે કશું વાત જ ના કરશો ત્યાં આગળ કોર્પોરેશનમાં આવીને સીધા એપ્લાય કરો એસસીમાં મારું એપ્લાય કરો તમે બિલકુલ પ્રૂવ હોવું જોઈએ કે 4 ખાલી છે અને ફરજિયાત તમને આવક કરવો પડશે અને માની લો કે ના પાડે તો ઇમિડિયેટલી એને નોટિસ આપો કે આરટીઆઈ કરો. RTI ના આટલી કરવાની જરૂર જ નથી આમાં સીધી નોટિસ જ આપો આ તમે રિઝર્વેશનનું ઉલ્લંઘન કરો છો આ જે છે એમાં 7% પ્રમાણે આ થાય કઈ છે રીતે સર સમજણ 50 અહીંયા દુકાનો થઈ ગઈ હવે આ 50 દુકાનોમાં 7×5 = 35 આમાં બિલકુલ સારા તમ થઈ એટલે 4 દુકાનો આપવાની આવે હવે આ 50 દુકાનો એલોટમેન્ટ તો અંદર થશે ત્યાં આગળ કાઉન્સિલરો અને તમારા બધા જે હશે એ બધા થઈ જશે કે ભાઈ આ બે મારી નાની નાટા ભરાઈ જતી એ થઈ જશે હવે તો તમે વિજિલન્ટ ના લઈને જો 50 એ 50 ભરાઈ ગઈ તો આ તો તમારે આરટીઆઈ કરી અને લડવાનું આવે એમાં કોઈ થાય નહીં. અંત ના આવે. કંઈ ના પણ હવે માની લો કે તમે પેલું ખ્યાલ છે કે એલોટમેન્ટ થોડી ચાલુ થઈ ગઈ છે તો પહેલાં તમે પેલા વોચમેનને પૂછી આવો એટલે ખાલી કેટલી છે આમાં અરે સાહેબ કોઈ આયા જ નથી આમાં જોડા 5-7 ખાલી છે તરત જ જઈને કોર્પોરેશનમાં જઈને ફોર્મ માગો ફોર્મ ભરી કાઢો મને એસસી કાસ્ટ સર્ટિફિકેટ જોઈન કરો અને એસસી હેઠળ મને એલોટમેન્ટ કરો બોલે એનો મને જવાબ આપો હવે બાકીના બધાને જો એલોટમેન્ટ થઈ ગયેલું હોય ને તમને ના કરે તો સીધો એ રિઝર્વેશન હેઠળ નહીં એટ્રોસિટી એક્ટ હેઠળ એ ગુનેગાર કરે એટલે આ બધી જ પ્રોવિઝન જે છે આનો આપણે લાભ લેવાની જરૂર છે અને સમાજને લાભ અપાવડાવવાની જરૂર છે તો રિઝર્વેશનને લગતા કોઈ સવાલો હોય પણ સર, એક ક્વેશ્ચન છે બહુ મોટો કે વડોદરા મહાનગર સેવા સદન જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે દુકાનો ફાળવે છે ને એમાં એ લોકો જાહેર હરાજી કરે હવે જે વધારે બોલાતી હોય ને રૂપિયા એને મકાન દુકાન ફાળવવા તો એમાં શું આ હોઈ શકે આવું તો તમારે પહેલી એના આરટીઆઈ કરો કે ભાઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિ શું છે મકાનોની ફાળવણી જે થાય છે એમાં એસસી એસટીનું રિઝર્વેશનની જો થાય છે બસ આપણે પૂછવું અને ના થતું હોય તો સીધા હાઈકોર્ટના સારા એડવોકેટ થ્રુ નોટિસ આપો કમિશનરના નિયમ એ લોકોએ એવું કર્યું છે કે શહેરી ગરીબ આવાસ યોજના એટલે પહેલાથી જ ક્લિયર કરી દીધું છે ના અલગ છે આ તો અલગ એ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ એટલે ઉડા બરાબર વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એ અલગ વસ્તુ છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના એ કોર્પોરેશન બનાવે વડોદરાની બહાર બનતું હોય ઉડા તો એમાં લગભગ લાગુ છે લગભગ નહીં બિલકુલ લાગુ પડે બિલકુલ લાવવું પડે, બધે લાગુ કરવું પડે. 100%. એને શું કરવું જોઈએ એને માની લો કે આ 5 સેટ થયા એસસીના અને 10 સેટ થયા તે 15ની અલગ હરાજી કરી કે આ એસસીના 5 છે બોલો એસસી માંથી હરાજી અમે ST વાળા જાઓ. અને એસટીની હરાજી કરો અને એ પોતે જ બોલી બોલે. એ જ બોલે તમારા માંથી 5 માંથી કરો તો મિત્રો મારે નીકળવું પડે એવું છે તો હું રજા લઉં છું કોઈ ક્વેરી હોય તો મને